આજની આપણી ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક એમ કહી શકાય કે બહુ જ પ્રગતિશીલ અને રસપ્રદ સમાજ વિશે વાત કરવાના છે. હા, કડવા પાટીદાર સમાજ. બરાબર. અને એમની એક સદીઓ જૂની બહુ અનોખી સામૂહિક લગ્ન પ્રથા એના પર ઊંડાણપૂર્વક નજર કરીશું. આપણી પાસે જે માહિતી છે એમાં ઐતિહાસિક લેખો છે, થોડું સંશોધન કાર્ય પણ છે. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય આજે આ બંધુકા વિવાહ તરીકે ઓળખાતી જે પ્રથા છે ને, હા, બંધુકા વિવાહ, એના મૂળ સુધી જવાનો છે. એનો ઇતિહાસ શું છે અને પાછળ શું માન્યતાઓ હતી અને સમય જતાં શું બદલાવ આવ્યા. બિલકુલ. ખાસ કરીને પેલી ગોળ પ્રથા કેવી રીતે શરૂ થઈ એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સામાજિક અને સાંસ્કૃતિક સફર. પહેલા તો કડવા પાટીદાર સમાજની એક શું કહેવાય રૂપરેખા જોઈએ. ચોક્કસ. સમાજશાસ્ત્રીઓ તો એમને મિલનસાર, ઉદાર, પ્રગતિશીલ ગણે છે, રચનાત્મક અભિગમવાળા, ખરું ને? એ વાત સાચી છે. આ સમાજની એક મોટી ખાસિયત એ છે કે એમણે હંમેશા સમય સાથે કદમ મિલાવ્યા છે. જેમ કે જુઓ, એમનો પરંપરાગત વ્યવસાય તો ખેતી, હજારો વર્ષ જૂનો. હા. પણ ધીરે ધીરે એને ગૌણ બનાવી દીધો, નવા વ્યવસાયો અપનાવ્યા. અચ્છા. એટલું જ નહીં, પહેરવેશમાં, ઘરેણામાં, રહેણીકરણીમાં બધામાં પરિવર્તન લાવ્યા છે. મતલબ કે જડતા નથી રાખી. બિલકુલ નહીં. અને આ લચીલાપણાને કારણે જ એમણે આર્થિક, સામાજિક, રાજકીય બધા ક્ષેત્રે બહુ સારી પ્રગતિ કરી છે. હા, એ તો દેખાય જ છે. પણ આ પ્રગતિશીલતાની સાથે એમનો સાંસ્કૃતિક વારસો પણ એટલો જ મજબૂત છે. સાચી વાત. અને એનો એકદમ વિશિષ્ટ હિસ્સો એટલે એમની આ લગ્ન પ્રથા, બંધુકા વિવાહ. બિલકુલ. આ ખરેખર અનોખી વાત છે, કારણ કે જાણકારી મુજબ ગુજરાતમાં બીજી કોઈ જ જ્ઞાતિમાં આવી પ્રથા નથી. આખા ગુજરાતમાં નહીં? ના, અને કદાચ આખા ભારતમાં પણ. એમ કહેવાય છે કે ફક્ત કડવા પાટીદારોમાં જ આ પ્રચલિત હતી. અરે વાહ, આ તો બહુ જાણવા જેવો કહેવાય. તો આ બંધુકા વિવાહમાં બરાબર થતું શું હતું? વિગતવાર સમજાવશો? ચોક્કસ. જુઓ, આ પ્રથામાં એવું હતું કે નિયમિત સમયાંતરે, એટલે કે દર 10, 11 કે 12 વર્ષે. 10, 11 કે 12 વર્ષે. હા. અને જૂના જમાનામાં તો એટલે વીસન 1806 પહેલા 9, 11 કે 12 વર્ષે પણ થતું. ઓકે. ત્યારે એક ચોક્કસ તિથિ નક્કી થતી, વૈશાખ સુદ ત્રીજ, એટલે કે અખાત્રીજ. અખાત્રીજ, હા, એ તો મોટો દિવસ ગણાય. બસ એ એક જ દિવસે આખી કડવા પાટીદાર જ્ઞાતિના જેટલા પણ લગ્ન કરવા યોગ્ય યુવક યુવતીઓ હોય એ બધાના લગ્ન થઈ જાય, સામૂહિક રીતે. એક જ દિવસે બધાના? હા, બધાના. અને મહત્વની વાત એ કે આ કોઈ એક મોટા સ્થળે ભેગા થઈને નહીં. તો દરેક પરિવાર પોતપોતાના ગામે, પોતાના ઘર આંગણે જ આ લગ્ન કરતો. ઓહો, એટલે જે માહિતી છે એ મુજબ તો 45 દિવસના નવજાત બાળકથી માંડીને 10 વર્ષના બાળક સુધી. હા, બરાબર. સૌના લગ્ન એક જ દિવસે, એક સાથે. આ તો માન્યામાં નથી આવતું. જી હા, એવું જ હતું. નાના મોટા સૌના લગ્ન એક સાથે, જથ્થાબંધ રીતે થતા. જથ્થાબંધ એટલે જ કદાચ બંધુકા. એના પર આવીએ છે, પણ પહેલા એ સમજી લો કે આ પ્રથા કોઈ નાના વિસ્તાર પૂરતી નહોતી. એમ? ક્યાં હતી? છેક ઉત્તર ગુજરાતથી શરૂ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત. એટલું જ નહીં, માળવા, નિમાડ અને છેક દક્ષિણ ગુજરાત સુધી. બાપરે, આટલા વિશાળ વિસ્તારમાં. હા, જ્યાં જ્યાં કડવા પાટીદારો વસતા હતા ત્યાં આ પરંપરાનું ચુસ્તપણે પાલન થતું હતું. હવે પેલી વાત પર આવીએ. આ બંધુકા વિવાહ નામ, એમાં કંઈક રહસ્ય લાગે છે. રહસ્ય તો નહીં, પણ તર્ક ચોક્કસ છે. બંધુકા શબ્દ છે ને, એ મૂળ સંસ્કૃત શબ્દ બંધ પરથી આવ્યો છે. બંધ એટલે ક્લોઝડ? હા, એ એક અર્થ છે. ભાષાકોશમાં એના બીજા અર્થ પણ છે જે આ નામ સાથે જોડાય છે. જેમ કે પહેલું, વાસેલું, ઉઘાડું નહીં તેવું. બરાબર, બંધ. બીજું, ગતિ થંભી જાય તેવું, સ્ટોપ્ડ. ઓકે. ત્રીજું, અનુકૂળ થઈ રહેલું. અને ચોથું, થોકબંધ અથવા જથ્થાબંધ, બલ્કમાં. ઓકે, 4 અર્થ થયા. વાસેલું, ગતિ થંભેલી, અનુકૂળ અને જથ્થાબંધ. આ લગ્ન સાથે કેવી રીતે જોડાય? ચાલો જોડીએ. પહેલું, વાસેલું. એક માન્યતા એવી છે કે ઊંઝામાં જે એમના કુળદેવી છે, શ્રી ઉમિયા માતાજી. હા, ઊંઝા તો એમનું મુખ્ય ધામ ગણાય. બરાબર. તો એમના મંદિરના દ્વાર એટલે કે દરવાજા ફક્ત આ લગ્નોત્સવ વખતે જ ખુલતા.
દર 10-12 વર્ષે એકવાર. અચ્છા, બાકીના સમયે બંધ. હા, બાકીના સમયે દ્વાર બંધ રહેતા, એટલે એ દરમિયાન લગ્ન ન થઈ શકે. આ પહેલો અર્થ બંધ બેઠો. બીજો, ગતિ થંભી જાય. અને ચોથો પણ સાથે લઈ લઈએ, જથ્થાબંધ. આપણે વાત કરીએ એમ નાના મોટા સૌના લગ્ન એકસાથે થોકબંધ, જથ્થાબંધ થતા, એટલે એ અર્થ પણ લાગુ પડ્યો. હા, એ તો બરાબર છે. અને પેલો બીજો અર્થ, ગતિ થંભી જાય તેવું. 10-12 વર્ષે આટલો મોટો ઉત્સવ આવે એટલે લોકોમાં એટલો ઉમંગ હોય, એટલો ઉત્સાહ હોય કે જાણે સમય થંભી ગયો હોય એવું લાગે. વાહ. અને ત્રીજો અર્થ? અનુકૂળ. એ અખાત ત્રીજા સમય સાથે જોડાયેલો છે. વૈશાખ સુદ ત્રીજ એટલે ખેતીવાડીના કામમાંથી લગભગ પરવારવાનો સમય. એટલે સૌને લગ્ન જેવા કામ માટે અનુકૂળ રહેતો. બરાબર. એટલે આ બધા કારણો મળીને બંદુકા વિવાહ નામ સાર્થક ઠરે છે. હા, એવું લાગે છે. ખરેખર રસપ્રદ. નામ પાછળ પણ આટલો વિચાર. પણ હવે મૂળ સવાલ, આટલી અનોખી પ્રથા શરૂ કઈ રીતે થઈ? કોઈ ચોક્કસ ઘટના, કોઈ રાજાનો હુકમ? મૂળની વાત કરીએ તો મુખ્યત્વે 2 જનશ્રુતિઓ એટલે કે લોકવાયકાઓ સાંભળવા મળે છે. લોકવાયકાઓ એટલે પાકો પુરાવો નહીં. ના, એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ પેઢી દર પેઢી કહેવાતી આવેલી વાતો છે. બારોટના ચોપડા સિવાય બીજે ક્યાંય એનો આધારભૂત ઉલ્લેખ નથી મળતો. ઇતિહાસકારો આ વિશે ચોક્કસ નથી. ઓકે, તો પણ એ વાયકાઓ છે શું? જાણવાની ઉત્સુકતા તો રહે જ. પહેલી વાયકા છે એક વીસમ 802 એટલે ઈસવીસન 746ની છે. વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું ત્યારની. હા, વનરાજ ચાવડા. એના પ્રધાન હતા ચાંપરાજ. એમણે મહેસૂલની નીતિઓ કડક બનાવી. એટલે ઊંઝા બાજુના જે પાટીદારો હતા એમને એ ન ગમ્યું. એટલે એ લોકો હિજરત કરવા લાગ્યા ઈડર તરફ. અચ્છા. હવે પાટીદારો જાય તો ખેતી કોણ કરે? મહેસૂલ ક્યાંથી આવે? એટલે પ્રધાનને ચિંતા થઈ. બરાબર. એટલે એમણે ઉમિયા માતાજીના જે નાગર બ્રાહ્મણ પૂજારી હતા એમની સાથે મળીને એક યુક્તિ કરી. શું યુક્તિ? પૂજારીએ માતાજીના નામે ધૂણીને કહ્યું કે જે લોકો અહીં રહેશે એમને માતાજી રોગચાળાથી બચાવશે. અને હવે પછી લગ્ન દર 10 વર્ષે અખાત્રીજે મંદિરના દ્વાર ખુલે ત્યારે જ કરવા. ઓહો, એટલે ધર્મનો સહારો લીધો. હા, અને કહેવાય છે કે આનાથી હિજરત અટકી ગઈ અને રાજ્ય તરફથી ભોજન અને ભેટ સોગાદો પણ અપાઈ. એમ બંદુકા વિવાહ શરૂ થયા. આ વાર્તા રસપ્રદ તો છે, પણ શું ખરેખર આવું બન્યું હોય? એ જ મોટો સવાલ છે. જેમણે આ વાત રજૂ કરી છે શ્રી પુરુષોત્તમભાઈ પરીખ, એમણે પોતે પણ આની સચ્ચાઈ પર શંકા વ્યક્ત કરી છે. અચ્છા, તો આ પહેલી વાયકા થઈ. અને બીજી વાયકા સોલંકી રાજા ભીમદેવના સમયની છે. એ સમયે સ્થિતિ બહુ અસ્થિર હતી. મોહમ્મદ ગઝનીના હુમલા, માળવાના રાજા સાથે યુદ્ધો. હા, એ તો ઇતિહાસમાં નોંધાયેલું છે. એના કારણે ઘણા કડવા પાટીદારો ઊંઝા પંથક છોડીને સૌરાષ્ટ્ર, કચ્છ, માળવા, નિમાળ બાજુ જતા રહ્યા. હવે જે લોકો ઊંઝામાં રહી ગયા હતા એમને પણ પોતાના ભાઈબંધો પાસે જવાની ઈચ્છા થાય. સ્વાભાવિક છે. પણ 2 કારણો નડતા હતા. એક તો કુળદેવીનો ધાર્મિક ભય અને બીજું પેલું 10 વર્ષે લગ્ન કરવાનું માતાજીનું ફરમાન. એટલે મૂંઝવણ થઈ. બરાબર. અને કહેવાય છે કે આ મનોમંથનમાંથી જ પેલી કહેવત આવી, મન હોય તો માળવે જવાય. અરે વાહ, આ કહેવતનું મૂળ અહીં છે. હા, એવું મનાય છે. કેટલાક પાટીદારો રાત્રે ને રાત્રે હિજરત કરી ગયા, પણ એવી બાહેધરી આપીને કે ત્યાં જઈને પણ આ 10 વર્ષીય લગ્ન પ્રથા ચાલુ રાખશે અને દર વર્ષે માતાજીના દર્શને આવશે. પણ આ પણ વાયકા જ છે ખરું ને? હા, આ પણ માત્ર જનશ્રુતિ જ છે. આ બંને વાતો માટે કોઈ નક્કર ઐતિહાસિક પુરાવા નથી. તો પછી આ વાતોનું મહત્વ શું? મહત્વ એ છે કે આ બંને વાતો એક વસ્તુ તરફ ઇશારો કરે છે, શ્રી ઉમિયા માતાજી પ્રત્યેની પ્રચંડ આસ્થા. હા, એ તો બંનેમાં કેન્દ્ર સ્થાને જ છે. બસ, કદાચ આ વાતો પાછળથી જોડાઈ હોય, પણ એ આસ્થા જ હતી જેના કારણે આ અનોખી પરંપરા હજારો વર્ષ સુધી ટકી રહી. એ મુખ્ય બળ હતું. બરાબર. તો જો આ લોકવાયકાઓ પુરાવા નથી, તો શું કોઈ વધુ વિશ્વસનીય સ્ત્રોત છે? તમે બારોટના ચોપડાનો ઉલ્લેખ કર્યો હતો. પળી અને ઇતિહાસ સાચવે. બરાબર. એમના ચોપડામાં આ બાબતે બહુ મહત્વની અને રસપ્રદ વિગતો નોંધાયેલી છે. એમના મતે ઊંઝા ખૂબ પ્રાચીન નગર છે અને કડવા પાટીદાર સમાજનું મૂળ વતન છે. શું નોંધ્યું છે એમણે? ચોપડામાં લખ્યું છે કે બહુ જૂના સમયમાં ઊંઝાના રાજા હતા કૃતપાલસિંહ. કૃતપાલસિંહ. એમણે યુદ્ધમાં એક અનોખી તરકીબ વાપરી હતી. જંગલમાંથી વાઘ પકડી લાવ્યા
અને દુશ્મન રાજા દેવનીકની સેના પર છોડી દીધા. શું વાત કરો છો? વાઘથી યુદ્ધ જીત્યા? હા, અને એ રાજાને હરાવ્યો. પછી એમણે ઉમાપુર પાટણમાં ઉમિયા માતાજીની સ્થાપના કરી અને મોટો યજ્ઞ કર્યો. અચ્છા, આ તો બહુ પહેલાની વાત થઈ. હા, પછી ઘણી પેઢીઓ વીતી ગઈ અને પછી ઊંઝાની ગાદીએ આવ્યા રાજા અવનીપત. અવનીપત, આ નામ મહત્વનું લાગે છે. જેની પ્રતિમા સ્થાપિત કરાવી. ઊંઝામાં માતાજીની મૂર્તિ સ્થાપનાનો આ પહેલો લેખિત ઉલ્લેખ ગણાય છે. જો કે પૂજા તો એનાથી જૂની હશે જ. અને એમણે શું કર્યું? રાજા અવનીપતે એક અત્યંત ભવ્ય યજ્ઞ કરાવ્યો. 1.25 લાખ નાળિયેરનો મહાયજ્ઞ. 1.25 લાખ નાળિયેર? હા, અને એનું વર્ણન પણ અદ્ભુત છે. યજ્ઞ માટે ખાસ કૂવો બનાવેલો, 5.5 હાથ ઊંડો, 3.25 હાથ પહોળો. ઓહો! એને સોના ચાંદીનો પથરાથી મઢેલો હતો અને એમાં શુદ્ધ ઘી ભરવામાં આવતું. ઘીથી ભરેલો કૂવો? હા, અને એ ઘી તાંબાની નળીઓ દ્વારા હવનકુંડ સુધી પહોંચાડવામાં આવતું. અખંડ ધારા ચાલુ રહેતી. કલ્પના બહારની વાત છે. 1300 બ્રાહ્મણોને ભોજન, 750 ગાડા ભરીને યજ્ઞ સામગ્રી, 1800 બ્રાહ્મણો યજ્ઞમાં જોડાયેલા. 33 કરોડ દેવતાઓને આહુતિ અપાઈ. ખૂબ જ મોટું આયોજન હતું. અદ્ભુત. પણ આ યજ્ઞ અને બંદૂકા વિવાહનો સંબંધ શું? અહીં જ મુખ્ય વાત આવે છે. બારોટના ચોપડા મુજબ રાજા અવનીપતે આ યજ્ઞ દુશ્મન રાજા વસની સામે જીત મેળવવા કર્યો હતો, માતાજીના આદેશથી. અચ્છા. યજ્ઞ પૂરો થયો એટલે માતાજીએ હુકમ કર્યો. શું હુકમ કર્યો? કે યુદ્ધ કરતા પહેલા નગરના તમામ દીકરા દીકરીઓના લગ્ન કરાવી દેવા. બધાના લગ્ન? યુદ્ધ પહેલા? હા, રાજાએ માતાજીના આદેશ પ્રમાણે પહેલા બધા યુવક યુવતીઓને પરણાવ્યા અને પછી નગરના દરવાજા ખોલીને યુદ્ધ કર્યું અને એમાં એમની જીત થઈ. ઓહો! ત્યારથી માતાજીના આદેશ પ્રમાણે દર 12 વર્ષે આ રીતે સામૂહિક વિવાહ કરવાની પ્રથા શરૂ થઈ. એટલે બારોટના ચોપડા મુજબ આ છે બંદૂકા વિવાહની શરૂઆત. હા, આને પ્રમાણભૂત શરૂઆત ગણી શકાય. રાજા અવનીપતનો સમય પણ નોંધાયેલો છે. છમછર નમાએ 8મા વર્ષ 88માં. આ તો નક્કર કડી મળી કહેવાય. અને એ પણ ઉલ્લેખ છે કે પેલા દુશ્મન રાજા વસનીના આક્રમણ સામે રક્ષણ મેળવવા પટેલ રામદત્તે નગર ફરતે ખાઈ ખોદાવી હતી અને કોટ બંધાવ્યો હતો. એના અવશેષો આજે પણ ઊંઝામાં જોવા મળે છે. ખરેખર ઇતિહાસના પાણા ઉખેડીએ તો કેવી અજાણી વાતો સામે આવે છે. પણ એક પ્રશ્ન થાય, મધ્યકાળમાં તો ગુજરાત પર કેટલા આક્રમણો થયા? હા, બહુ જ અંધાધૂંધીનો સમય હતો. ગઝની આવ્યો, ખિલજીનો સૂબો ઉલુગ ખાન આવ્યો, મંદિરો તૂટ્યા. સોમનાથની જેમ ઊંઝાનું મંદિર પણ તૂટ્યું, તમે કહ્યું. હા, સન 1356માં ઉલુઘ ખાને ઊંઝાના પ્રાચીન ઉમિયા માતાજી મંદિરનો ધ્વંસ કર્યો હતો. બળજબરીથી ધર્માંતરણના પ્રયાસો પણ થયા. આવા કપરા સમયમાં આટલી વિશિષ્ટ પ્રથા, એ પણ જે મંદિર સાથે જોડાયેલી હતી, એ ટકી કઈ રીતે રહી? આ જ તો શ્રદ્ધાની તાકાત છે. તમે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. હા. સ્ત્રોતો એવું કહે છે કે મંદિર તૂટ્યું એ પહેલાં જ માતાજીની જે મૂળ પ્રાચીન પ્રતિમા હતી એને સલામત રીતે છુપાવી દેવામાં આવી હતી. અચ્છા. અને એવી માન્યતા છે કે આજે જે મૂર્તિ છે ને ઊંઝામાં એ જ પ્રાચીન મૂર્તિ છે. ઓકે. પણ સૌથી અગત્યની અને અચરજ પમાડ એવી વાત એ છે કે ભવ્ય મંદિર ન રહ્યું, કદાચ ખુલ્લાવા પૂજા થતી હોય કે કોઈ નાની દેરી બનાવી હોય, પણ છતાંય શું? પેલી બંદૂકા વિવાહની પરંપરા અટકી નહીં, એ ચાલુ જ રહી. મંદિર વગર પણ? હા, આ શું બતાવે છે? એ જ કે આ પ્રથા ખાલી ભૌતિક મંદિર સાથે નહોતી જોડાયેલી. એ સમાજની આસ્થા, એમની ઓળખ, માતાજી સાથેના એમના અતૂટ સંબંધ સાથે જોડાયેલી હતી. એટલે શ્રદ્ધા ભૌતિક વિનાશથી પર હતી. બિલકુલ. અને એટલે જે ટકી રહી. પાછળથી અલબત્ત ઈંટ ચૂનાનું સાદું મંદિર બન્યું, જે છેક સન 1906 સુધી રહ્યું એમ કહેવાય છે. અકલ્પનીય. ખરેખર આસ્થાની શક્તિ અદ્ભુત છે. સદીઓ સુધી આ પરંપરા ટકી. પણ સમય તો બદલાય. હંમેશા. તો આ હજારો વર્ષ જૂની પ્રથામાં છેવટે પરિવર્તન કઈ રીતે આવ્યું? અને આ ગોળ બાંધવાની શરૂઆત કેવી રીતે થઈ? એની પાછળ શું કારણો હતા? જેમ જેમ સમય આગળ વધ્યો, એટલે કે લગભગ વિક્રમ સંવત 1906ની આસપાસ સમાજને લાગ્યું કે બંદૂકા વિવાહની પ્રથામાં અમુક વ્યવહારુ ફેરફાર કરવાની જરૂર છે.
કેમ શું તકલીફ પડતી હતી? એના વિશેની માહિતી આપણને એ સમયના કેટલાક જાણકાર લોકોના કહેવા પરથી મળે છે. જેમ કે દેણબ ગામના ત્રિભુવનદાસ પંખિયા અને રણછોડપુરાના રામદાસ ઉપેરિયા. શું કહે છે એ લોકો? વાત એમ બની કે વિસન 1903માં ઊંઝાના મોલ્લોત શાખના એક બહુ જ ભક્ત હતા થોભણદાસ પટેલ. થોભણદાસ પટેલ. હા, એ માતાજીના મોટા સેવક ગણાતા. લોકો માનતા કે માતાજી એમને સાક્ષાત પરચા આપે છે. અચ્છા. એમને ઉમિયા માતાજીએ સ્વપ્નમાં દર્શન દીધા અને અમુક સૂચનાઓ કર્યા. સ્વપ્નમાં? માતાજીએ શું કહ્યું? આ સુધારા માટે શું આદેશ હતો? માતાજીએ મુખ્ય 3 વાત કહી. કઈ 3 વાત? પહેલું કે એક ખીજડાના ઝાડનું આખું થડ માણેક સ્તંભ લાવીને મંદિરના ચોકમાં રોપવું અને એની પૂજા ફક્ત થોભણદાસે જ કરવી. ઓકે, આ તો ધાર્મિક વિધિ થઈ. હા, બીજું સૂચન હતું બંધુકા વિવાહને લગતું. એને વધુ નિયમિત અને વ્યવસ્થિત બનાવવા કહ્યું. કેવી રીતે? પહેલા કેમ 9, 10, 11, 12 એમ અનિયમિત ગાળે થતા. હા. એને બદલે નક્કી કર્યું કે હવેથી દર 10 વર્ષે જ યોજવા. અને વર્ષ પણ નક્કી કરી દીધું. જે વિક્રમ સંવત વર્ષના છેડે 6નો આંકડો આવે, જેમ કે 1906, 1916, 1926. અચ્છા, દર 10 વર્ષે ફિક્સ. હા, અને તિથિ પણ એ જ. વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ. એ કેમ? અખાત્રીજ જ કેમ? કારણ કે એ સમય ખેતીના કામમાંથી પરવારવાનો હતો. પાટીદાર સમાજ મુખ્યત્વે ખેડૂત, એટલે એમને એ બહુ અનુકૂળ આવતું. બીજા પણ રિવાજો ત્યારે થતા, જેમ કે જુવારું કરવું, હિસાબ કિતાબ કરવા. બરાબર. લોકગીતોમાં પણ એનો ઉલ્લેખ છે, તમે કહ્યું. હા, પેલું માંડીના ચાંદેલીઓ ઉગ્યો ને અયણીઓ આથમી એ અખાત્રીજની રાતના ચંદ્ર શુક્રના યોગનો સંકેત છે. સમજાયું. અને ત્રીજું સૂચન, એ સૌથી મહત્વનું હતું ને? હા, એ કદાચ સૌથી મોટો ફેરફાર હતો. ગોળ રચનાનું સૂચન. ગોળ એટલે? માતાજીએ સ્વપ્નમાં કહ્યું કે સમાજના લોકો હવે દૂર દૂર ગામડાઓમાં ફેલાઈ ગયા છે. કચ્છ, કાઠિયાવાડ, માળવા બધે. હા, એ તો આપણે જોયું. એટલે વરકન્યા કે સગા વહાલાને લગ્ન જેવા પ્રસંગે કે પછી કોઈ દુઃખદ પ્રસંગે આવવા જવામાં, સંદેશો પહોંચાડવામાં બહુ તકલીફ પડે. વાહન વ્યવહારની સગવડ પણ ઓછી. એ જમાનામાં તો સ્વાભાવિક છે. એટલે આ અગવડ દૂર કરવા ભૌગોલિક રીતે જે નજીકના ગામો હોય એમના સમૂહ બનાવવા, જેને ગોળ કહેવાય. સંબંધો જાળવવામાં સરળતા રહે. આ તો બહુ વ્યવહારુ સૂચન કહેવાય. તો શું સમાજે તરત માની લીધું, ખાસ કરીને ગોળ જેવી નવી વ્યવસ્થા? હા, આશ્ચર્યજનક રીતે હા. થોબડંદાસે જ્યારે ઊંઝા અને આજુબાજુના ગામના આગેવાનોને ભેગા કરી આ સ્વપ્નની વાત કરી, તો માતાજી પરની શ્રદ્ધા અને થોબડંદાસ પ્રત્યેના આદરને કારણે બધાએ વાત વધાવી લીધી. કોઈએ વિરોધ ન કર્યો. એમ? હા, વાત તો વાયુવેગે ફેલાઈ ગઈ. ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, માળવા બધે. એટલે થોબડંદાસે ફરી આગેવાનોની સભા બોલાવી અને ગોળ બનાવવાની દરખાસ્ત મૂકી. અને સર્વાનુમતે સ્વીકારાઈ ગઈ. ક્યારે બન્યો પેલો ગોળ? એના પરિણામે વિસન 1906માં ઊંઝા, લાડોલ, દેણપ, પલાસર, ઉમતા આવા મુખ્ય ગામોના આગેવાનો ઊંઝામાં માતાજીના મંદિરે ભેગા થયા. બરાબર. ત્યાં નામી ચર્ચાઓ થઈ. ગોળના નિયમો, લગ્નની વ્યવસ્થા બધું નક્કી થયું. અને છેવટે 12 ગામનો ગોળ બન્યો. 12 ગામનો ગોળ. આ પહેલો ઐતિહાસિક ગોળ. હા, કડવા પાટીદાર સમાજનો સૌ પ્રથમ ગોળ. અને શરૂઆતમાં એમાં કોઈ પ્રમુખ કે મંત્રી જેવા હોદ્દા નહોતા. બસ જુદા જુદા ગામના આગેવાનો હતા. થોભણદાસ પણ એમાંના એક હતા. અને આ ગોળ બન્યા પછી પેલી સામૂહિક લગ્ન પ્રથા બંધ થઈ ગઈ? ના, બંધુકા વિવાહ તો ચાલુ જ રહ્યા. પણ હવે ગોળ મુજબ વ્યવસ્થા ગોઠવાઈ. અને એક રસપ્રદ વાત પણ નોંધાયેલી છે. શું વાત છે? જે દિવસે આ ગોળ રચવા માટે સભા મળી હતી ને, વિસન 1906માં. હા. એ જ સભામાં દેણપ ગામના એક ભાઈ હતા, લાલચંદ દાસ. એમણે પોતાની 2 દીકરીઓ
ઝવેરીબેન અને મંછીબેન ના સગપણ પેટે 2 રૂપિયાનો ચાંદલો કર્યો. એ જ સભામાં. હા, અને એ બંને દીકરીઓના લગ્ન પણ એ જ વર્ષે 1906ના બંધુકા વિવાહમાં થયા. એટલે ગોળ બન્યો અને તરત અમલ પણ શરૂ. બિલકુલ. અને કહેવાય છે કે આ લાલચંદદાસ અને થોભણદાસની ઓળખાણ પણ આ ગોળ રચનાના પ્રસંગે જ થઈ હતી. આમ ધાર્મિક આદેશ અને વ્યવહારુ જરૂરિયાત બંને ભેગા થઈને ગોળ પ્રથાનો પાયો નંખાયો. ખરેખર અદ્ભુત સફર રહી આ. આજે આપણે કડવા પાટીદારોની બંદૂકા વિવાહ જેવી એક એમ કહી શકાય કે અનન્ય પરંપરાની આખી વાત જાણી. હા, એના મૂળની શોધથી માંડીને લોકવાયકાઓ, બારોટના ચોપડા, રાજા અવનીપતની વાત, પછી સદીઓના તોફાનો વચ્ચે એ કેવી રીતે ટકી રહી, આસ્થાના બળે અને છેવટે સમયની સાથે બદલાઈને ગોળ પ્રથામાં રૂપાંતર પામી. આખી યાત્રા ખરેખર રોચક હતી. ચોક્કસ. અને આ આખી ચર્ચા છે ને એ આપણા માટે એક વિચાર મૂકી જાય છે. શું વિચાર? એ જ કે જે સાંસ્કૃતિક પ્રથાઓ સમાજની શ્રદ્ધા અને એમની ઓળખ સાથે આટલી ઊંડી જોડાયેલી હોય, હા, તે ઇતિહાસની મોટી ઉથલપાથલ હોય કે આધુનિક સમયના પડકારો હોય, એની સામે કેવી રીતે ટકી શકે છે. અને ખાલી ટકતી નથી પણ બદલાઈ પણ છે. બરાબર. પોતાને સમય મુજબ બદલીને સુસંગત પણ બનાવે છે. બંદૂકા વિવાહનું આટલો લાંબો સમય ટકી રહેવું અને પછી ગોળ પ્રથામાં બદલાવવું, એ આપણને પરંપરા, શ્રદ્ધા અને સમાજની જે વ્યવહારુ અનુકૂલન સાધવાની ક્ષમતા છે, એડેપ્ટેબિલિટી જેને કહીએ. હા, એડેપ્ટેબિલિટી. એમની વચ્ચેનો જે સંબંધ છે એ કેટલો જટિલ અને ગતિશીલ છે એના વિશે ઘણું શીખવી જાય છે. એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.